લેક્ચર ની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા લસા શોધતા આપણે શીખ્યા હતા. હવે એના વધુ ઉદાહરણો જોઈએ જેનાથી આપણો જે કોન્સેપ્ટ છે એ વધુ ક્લિયર થાય. તો એ મેં ઉદાહરણ લીધું છે કે યુક્લિડની ભાગ 135 અને 225. તો એ સૌથી પહેલો પ્રશ્ન આ એ કોને નક્કી કરવા અને બી કોને કહેવા. જેની કિંમત વધારે છે તો અહીંયા મોટો કોણ છે તો અહીંયા મને દેખાય છે 225 મોટા છે 225 એ આપણા એ છે અને 135 શું થશે બી. ચલો યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે a બરાબર bq r. હવે આપણે જોઈએ કે 225 અને 135 છે તો એની જગ્યાએ કેટલા લખીશું 225 b ની જગ્યાએ 135 અને ગુણ્યા જે આવતું હોય તે. જે લોકોને નથી ખબર પડતી એના માટે આપણે એક ટ્રીક મૂકી હતી. શું કરવાનું કે ભાઈ 225 નો 135 વડે ભાગાકાર કરવાનો થશે. તો 135 એકા 135 તો વધ્યા કેટલા 65 એ 25 પેલા 65 ને 5 70 એટલે 90. તો 135 એકા 135 વત્તા 90. ચલો ક્લિયર. હવે આપણે શું કરીશું તો અહીંયા આવશે 135, અહીંયા કઈ વેલ્યુ આવશે 90. એ આપણને હવે ડાયરેક્ટ ખબર પડી છે 90 એકા 90 અને પ્લસ 45. 90 એકા 90 પ્લસ 45 કારણ કે 90 અને 35 એટલે આપણે ચલો હવે અહીંયા શું આવશે 90 અહીંયા આવશે 45. તો 45 દુ 90 વત્તા 0. તો આપણે જોયું કે ગુસા 225 અને 135 બરાબર ગુસા 235 અને 225 અને 135 બરાબર શું થાય અંતિમ શૂન્યેતર શેષ. હવે અંતિમ શૂન્યેતર શેષ તરીકે કોણ આવે છે આ 0 અને એના પછીની અંતિમ શૂન્યેતર શેષ એટલે 45. તો આપણો જવાબ શું આવશે 45. તો કે ગુસા 225 અને 135 બરાબર શું થશે 45 થાય છે. અહીંયા આપણે નાનકડી વસ્તુ ખાસ કરીને જોવી છે અને સમજવું છે જે એક કોડે એક્સ્ટ્રા નોટ કરીને ધ્યાનમાં રાખીશું કે મને ધારો કે મગજમાં આવે છે કે આવી રીતે લખેલું કે 4 અને 16. આનો મતલબ શું થાય ગણિતમાં તો આનો ગણિતમાં મતલબ થાય 16 એ 4 વડે વિભાજ્ય છે. આ તો સમજવા માટે લખ્યું છે 16 ડિવાઇડેડ 4 આવું લખ્યું હોય તો 4 ડિવાઇડ 16 એટલે કે 16 એ 4 વડે વિભાજ્ય છે. ભાઈ આ રીતે લખેલું છે 5 અને 15 તો આમ લખી શકાય 15 એ 5 વડે વિભાજ્ય છે. ધારો કે પછી કેવું લખેલું છે ab તો એનો મતલબ અહીંયા જે સંખ્યા છે તો કે b એ a વડે વિભાજ્ય છે. પણ આવી રીતે લખ્યું 3 અને 11 અને એ ઉપર છેદે એ ક્રોસ કરેલું છે તેનો મતલબ શું થાય કે 11 એ 3 વડે વિભાજ્ય નથી. આ સમજવા માટે છે ક્યાંક યાદ રાખજો એટલે ક્યાંક આવશે તો આપણે એના વિશેનો વિસ્તૃત અભ્યાસ કરીશું. બીજું કે એક્ઝામ્પલ છે 867 અને 255. તો અહીંયા ફરીથી આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવો છે. 867 અને 255 છે તો પહેલા તો આપણને ખબર પડી કે ભાઈ a કોને કહેવાય તો a કોણ થશે 867. તો કે a બરાબર 867 અને b બરાબર 255. a બરાબર 867 અને b બરાબર કેટલા થશે 255. કારણ કે કેમ b 255 કારણ કે જેની વેલ્યુ ઓછી હોય b અને જેની વેલ્યુ વધારે હોય તે a. હવે આપણે શું કરીશું સૌપ્રથમ a બરાબર bq r. તો 867 બરાબર 255 ગુણ્યા શું લખીશું તો આપણે એના માટે શું કરીએ છીએ તો આપણે પહેલા પણ એના વિશેની ચર્ચા થઈ ગઈ કે ભાઈ એનો ભાગાકાર કરવો. તો ચલો અહીંયા 867 નો 255 વડે ભાગાકાર કરીએ તો શું થશે કહો 25 તરી 75. તો 255 ગુણ્યા 3 કેટલા થશે તો કે 765 થશે. 255 ગુણ્યા 3 હશે એટલે કેટલા થશે 765 કારણ કે 25 તરી 75 અને 5 તરી 15 765. હવે કેટલા વધશે તો 67 ના 67 અને ઉપરના વધ્યા 35. કેટલી થશે બાદબાકી જોઈએ આપણે તો 7 માંથી 5 જાય તો 2 6 માં 6 જાય 0 એટલે 102. કેટલા વધ્યા 102. તો આપણે લખી શકીએ 255 ગુણ્યા 3 વત્તા એની જે કોઈ પણ શેષ છે અહીંયા આપણે લખીશું 102. હવે અહીંયા શું આવશે 255 અહીં આવશે આપણને વારંવાર ખબર પડી કે જે કોઈ પણ શેષ વધે છે એ અહીંયા નવા ભાજક તરીકે આવશે 102. ચલો 255 નો 102 વડે ભાગ ચલાવવાનો છે
255 અને 102 વડે ભાગ ચલાવી તો 102 ગુણ્યા 2 એટલે 204 એટલે શેષ તરીકે 51 વધે. 102 ગુણ્યા 2 એટલે 204 એટલે શેષ કેટલી વધી 51. તો આપણે 255 બરાબર શું લખી શકીએ 102 ગુણ્યા 2 વત્તા 51. તો 102 ગુણ્યા 2 વત્તા 51. ચલો ક્લિયર. હવે અહીંયા શું થશે 102 આપણે કરતા બનાવીશું અહીંયા બરાબર 51. તો 51 દુ 102 વત્તા 0 કારણ કે 102 એટલે શું થાય 51 ગુણ્યા 2 પ્લસ 0. તો હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ગુસા 867 અને 255 બરાબર અંતિમ શૂન્યેતર શેષ એટલે કેટલા આવશે 51. કેટલા આવશે 51. તો આપણે ચલો ગુસા મેળવવો તો આવડી ગયું, તેમાં તો કોઈ પ્રશ્ન રહેતો નથી. એ પ્રકારનું બધું એક એક્ઝામ્પલ છે 616 અને 32. તો 616 અને 32 છે આપણે શું કરીશું કે a બરાબર કેટલા આવશે 616 અને b = 32. a બરાબર 616 અને b બરાબર 32. આપણે હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવો છે તો એની અંદર આપણે જોઈએ છે કે 616 અને 32 છે તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં શું આવે છે a બરાબર bq + r. a બરાબર કેટલા આવશે bq + r. चलो तो a = bq + r. चलो હવે આપણે જોઈએ કે a ની વેલ્યુ કેટલી તો કે ભાઈ 616. ચલો b બરાબર કેટલા 32. હવે આગળ વિચારવાનું છે તો અહીંયા આપણે શું કરી શકીએ કે ભાઈ જે 616 છે એનો 32 વડે ભાગ ચલાવવાનો છે. તો ચલો 32 એકા 32 32 એકા 32 તો 61 માંથી 32 જાય એટલે કેટલા વધશે તો કે 29. 61 માંથી 32 જાય એટલે કેટલા વધશે 29 અને ઉપરથી ઉતર્યા 6. ચલો 32 નો કેટલા વડે ભાગ ચાલે તો 296 જવાબ આવશે. તો કે 32 નો 8 વડે આપણે આમ તો ભાગ ચલાવીએ તો કે 32 નો 8 વડે ભાગ ચાલે તો 8 તરી 24 અને 8 દુ 16 એટલે કે 240 ને 256 થશે. કેટલા થશે 256. તો 32 ગુણ્યા 8 એટલે કે 256. 32 ગુણ્યા 8 ફરીથી ચેક કરી લેજો કે 8 તરી 40 એટલે 240 અને 8 દુ 16 એટલે કે 256 થશે. તો કેટલા શેષ વધે છે તો આપણી જોડે 40 શેષ વધે તો 9 વડે ભાગ ચાલે તો કેટલા વડે ભાગ ચલાવીએ 9 વડે. તો 32 નું 9 વડે ભાગ ચાલે તો કેટલા થશે 9 તરી 27 270 અને 9 દુ 18 એટલે 270 280 અને 288 કેટલા આવશે 288. 9 દુ 18 નો આંકડો વધી આવે 9 તરી 27 ને 88. ચલો 88 જાય તો કેટલા વધે તો 6 2 8 6 2 કેટલા વધવાના છે 8 વધશે. એટલે 32 ગુણ્યા 19 વત્તા 8 32 ગુણ્યા 19 વત્તા 8. ચલો 32 ને કરતા બનાવીએ તો 32 બરાબર 8 ગુણ્યા 4 વત્તા 0. 32 એટલે શું થશે 8 ગુણ્યા 4 વત્તા 0. તો આપણે જોઈએ કે ભાઈ ગુસા 616 અને 32 બરાબર અંતિમ શૂન્યેતર શેષ એટલે કેટલા આવશે 8 કારણ કે અંતિમ શૂન્યેતર શેષ કેટલી આવે 8. હવે આપણે ભાગ કઈ રીતે ચાલે તો આપણે જાતે ચેક કરવું પડે કે 12 વડે ભાગ ચાલશે કે 13 વડે ભાગ ચાલે કે 14 વડે ચાલે કેટલા વડે ભાગ ચાલશે એ આપણે જાતે ચેક કરી અને એના વિશે આપણે લખવું પડતું હોય છે. આગળનું આપણું ઉદાહરણ છે 420 અને 130. તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે તો કે a બરાબર 420 અને b બરાબર 130. ફરીથી કહું છું જે મોટી સંખ્યા છે એટલે a કહેવાના નાની સંખ્યા છે આપણે b વડે દર્શાવતા હોઈએ છીએ. તો કે a બરાબર bq + r. તો આપણે લખીએ કે 420 બરાબર 130 ગુણ્યા જેને ખબર પડે તો ખબર પડે કે 130 તરી 390 થાય એટલે કે 130 ગુણ્યા 3 એટલે 390 + 30. 130 ગુણ્યા 3 વત્તા 30. કોઈને વાંધો ના હોય તો આપણે ફરીથી એક વખત ચેક પણ કરી લઈએ. ચલો આ રફ સ્પેશિયલ છે આપણા માટે 420 એટલે 130 તરી 390 13 તરી 39 એટલે કેટલા વધે 30. 130 ગુણ્યા 3 વત્તા 30. ચલો મગજમાં જે તમારો ડાઉટ હતો ક્લિયર થઈ ગયો. હવે હું શું કરીશ 130 ને કરતા બનાવીશ તો 130 બરાબર 30 ગુણ્યા 4 વત્તા 10. 30 ચોક 120 અને 120 વત્તા 10 ખાલી સમજવા માટે લખું છું 120 અને પ્લસ 10 તો મળી ગયા 130. તો
તો ખબર પડે છે દરેકને નીકાળી દઉં કારણ કે આપણે અહીં દાખલામાં એને લખતા નથી. ચલો 130 30 ચોક 120 પ્લસ 10 એટલે 130 થઈ ગયા. હવે હું અહીંયા લખું છું કે ભાઈ અહીંયા આવશે 30 કારણ કે આ જે 30 છે અહીંયા આવશે 10 છે અહીંયા આવશે તો 10 તરી 30 વત્તા 0 10 તરી 30 વત્તા 0 તો ગુસા 420 અને 30 ગુસા 420 અને 130 બરાબર અંતિમ શૂન્યેતર શેષ એટલે 10 કેટલા આવશે ગુસા 420 અને 130 એટલે અંતિમ શૂન્યેતર શેષ અને બરાબર આવશે 10. હવે આપણે આ તો બે સંખ્યાના હતા આગળ જોઈએ તો આપણી જોડે ત્રણ સંખ્યા છે 16 24 અને 40. શરૂઆતનું એક્ઝામ્પલ છે એટલે આપણે થોડું એનું લેવલ લો રાખી દઈએ 16 24 અને 40 છે તો આપણે શું કરીશું જ્યારે જ્યારે ત્રણ સંખ્યાના ગુસા શોધવાના આવે તો સૌપ્રથમ પહેલા કોઈ પણ બે સંખ્યા લેવી એવું જરૂરી નથી 16 અને 24 લેવા 24 અને 40 પણ લઈ શકાય તો આપણે પહેલા ફક્ત ગુસા 16 અને 24 માટે વિચારીએ. પહેલું સ્ટેપ પર કોના માટે આપણે વિચારીએ છીએ 16 અને 24 માટે તો a બરાબર 24 અને b બરાબર 16 a બરાબર bq પ્લસ a તો 24 ના 24 16 એકા 16 વત્તા 8 24 બરાબર શું થશે 16 એકા 16 વત્તા 8 હવે 16 અહીંયા આવી જશે એટલે 16 બરાબર 8 અહીંયા આવશે એટલે 8 ગુણ્યા 2 વત્તા 0 તો આપણને ખબર પડી ગઈ કે ગુસા 16 અને 24 બરાબર કેટલા થયા 8. ચલો ખબર પડી હું ફરીથી એક વસ્તુ મગજમાં તમને બે વાક્ય કહું છું ત્રણ સંખ્યા જ્યારે આવે ત્યારે પહેલા સૌપ્રથમ કોઈ પણ બે સંખ્યા તમારે લઈ લેવી 16 અને 24 લો પણ ચાલે અને 24 અને 40 લો તો પણ ચાલે 16 અને 24 હોય તો પણ ચાલે અને 24 અને 40 હોય તો પણ ચાલે. ચલો મેં 16 અને 24 લીધા છે બરાબર 8 મળી ગયો તો ત્યાંથી આપણો અડધો દાખલો પૂરો થાય છે. હવે બાકી કયા રહ્યા તો કે 16 અને 24 નો ગુસા 8 આવે ને તો 8 અને આપણી વધેલી સંખ્યા જે 40 છે 8 અને વધેલી સંખ્યા 40 તો આપણો બીજો ભાગ થશે ગુસા કોનો 8 અને 40. હવે શું કરીશું તો કે a બરાબર આપણે કહીશું 40 અને b બરાબર 8 તો a બરાબર bq પ્લસ r તો 40 બરાબર 8 8 નો કેટલા વડે ગુણાકાર કરીએ 8 + 40 + 0 જ્યારે એક્ઝામ્પલ પહેલા સ્ટેપમાં પૂરો થઈ જાય તો બીજી જે સંખ્યા રહેલી છે એ જ આપણો શું થશે ગુસા એટલે કે ગુસા 8 અને 40 બરાબર કેટલા થશે 8. આગળ પણ આપણે 38 220 અને 195 વાળો એક્ઝામ્પલ જોયો હતો તો કે ગુસા 8 અને 40 બરાબર કેટલા આયા 8 એટલે આમ આપણો ટોટલ ગુસા શું થયો તો કે ગુસા 16 24 અને 40 એ આપણો જે લાસ્ટમાં જે આન્સર આવ્યો એ જ એનો ગુસા થાય છે. ફરીથી એક વખત તમારા મગજમાં હું વાત બેસાડવા માટે કહું છું કે મારી જોડે સંખ્યા છે 16 24 અને 40. કોઈ એમ કે સાહેબ મારે 16 અને 40 પહેલા લેવા છે તો કોઈ વાંધો નહીં લઈ શકાય 24 અને 40 લેવા છે તો પણ લઈ શકાય. 16 અને 24 નો મેં ગુસા શોધ્યો મને 8 મળ્યો અહીંયા 8 મળે 50 મળે 500 મળે કે 1000 મળે એનાથી આપણને કોઈ વાંધો છે નહીં. જે વેલ્યુ મળી છે એ વેલ્યુ અને વધેલી સંખ્યા બંનેનો ફરીથી ગુસા શોધવાનો અને આપણો અંતિમ જે જવાબ આવે એ જ આપણો ફાઇનલ આન્સર ગણાય છે. તો ત્રણ સંખ્યાવાળા ગુસાના હજી આપણે વધારે પણ ઉદાહરણો જોઈશું કે જેના આધારે આની અંદર આપણને ખબર પડે. તો જોઈએ હવે બીજા કેટલાક ઉદાહરણો તો કે જેની આપણે વાત કરી જોઈએ હવે કે ભાઈ 120 504 અને 882 છે 120 504 અને 882 ત્રણ રકમ હોય એટલે આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે જ્યારે ત્રણ રકમના એક્ઝામ્પલ હોય છે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ બે રકમ લેવાની તો અહીંયા કોઈ પણ બે રકમ તરીકે હું 120 અને 504 લઉં કે 504 ને 882 લઉં. ચલો આપણે એવું કરીએ કે 504 અને 882 પહેલા લઈએ તો કે ગુસા 504 અને 882 એનાથી કોઈ ફરક પડતો નથી. તો a બરાબર 882 કેમ a બરાબર 882 કારણ કે 882 મોટા છે અને b બરાબર કેટલા આવશે 504. યુક્લિડની ભાગ પ્રવિધિ a bq r. ચલો a બરાબર કેટલા લખીશું 882 b બરાબર 504 ચલો b બરાબર કેટલા આવશે 504 મલ્ટીપ્લાય બાય 1
એટલે 504 ગુણ્યા એક સીધી જ ખબર પડે કે 500 ને 1 વડે ભાગ ચાલશે. તો 500 ને 1 વડે ભાગ ચાલશે તો આપણી જોડે કેટલા વધશે? તો કે 382 માંથી 4 જાય એટલે 378. 500 300 800 878 ને 4 એટલે 882. હવે અહીંયા શું આવશે? 504 તો અહીંયા કેટલા આવશે? 378 એકા 378 પ્લસ હવે કેટલા વધ્યા? તો 378 છે એટલે આપણી જોડે વધ્યા એક તો સીધે સીધું દેખાય તો 504 માંથી 378 જશે તો કેટલા વધશે? તો કે 120 અને 122 4 126 તો કેટલા આવશે? 126. 378 બરાબર 126 તો 12 તરી 36 12 તરી 36 360 એટલે 6 તરી 18 એટલે 126 ગુણ્યા 3 એટલે 378 એટલે વધ્યા 0. 126 ગુણ્યા 3 કરશો તો 378 અને વધ્યા 0 કારણ કે 20 તરી 60 ને 6 તરી 18 એટલે હવે આપણે જોઈએ કે ગુસા આપણો શું છે? 882 અને 504 બરાબર કેટલા મળી ગયા? તો કે 882 અને 504 બરાબર 126. 882 અને 504 બરાબર કેટલા આવશે? 126. હવે આપણે શું કરીશું? તો આપણે પહેલા પણ વાત થઈ હતી કે ગુસા આપણી જોડે જે ગુસા 126 અને આપણી વધેલી સંખ્યા છે 120 તો 126 અને 120 નો ગુસા શોધવો પડશે. a બરાબર 126 અને b બરાબર 120. a બરાબર bq પ્લસ 126 બરાબર 120 એકા 120 વત્તા 6. ખબર પડે છે? 120 એકા 120 વત્તા 6. હવે અહીંયા 120 આવશે. 120 બરાબર 6 ગુણ્યા 20 વત્તા 0 તો કે ગુસા 126 અને 120 બરાબર અંતિમ શૂન્યંતર શેષ એટલે 6. અહીંયા અંતિમ શૂન્યંતર શેષ 126 હતા 126 આયા અહીંયા 6 એટલે 6 પણ આપણો ફાઇનલ આન્સર ગુસા 120 504 અને 882 બરાબર આ છેલ્લો જે આન્સર આવે છે એ જ આપણો ગુસા થશે. એટલે હું આપણને ખબર પડી કે ત્રણ સંખ્યાઓ તો કઈ રીતે ગણી શકાય. હજી આગળ જોઈએ એટલે વધારે ખબર પડે આપણને કે ભાઈ 112 128 ને 144 છે. 112 128 અને 144 છે. કોઈ પણ બે સંખ્યા લાવો. હું તો 128 ને 144 ની વાત કરું છું કે ભાઈ ગુસા 128 અને 144. ચલો બે સંખ્યા મેં ધારી લીધી કે 128 અને 144. તો હવે મારે પહેલું શું કરવાનું કે 128 અને 144 આ બે સંખ્યા છે તો કે એની અંદર 144 એ મારા a તો a બરાબર 144 અને b બરાબર 128. ચલો a અને b કન્સાઇડર કરતા આપણને આવડી ગયા. હવે a બરાબર હું શું લખીશ? bq પ્લસ r 144. અહીંયા કેટલા આવશે? 128 એકા 128. હવે ઘણા બધાના પ્રશ્નો સાહેબ કઈ રીતે લખવું તો વારંવાર વાત કરી રહ્યો છું કે આ 144 નો જે સ્ટેપ લખવું હોય એના માટે ભાગાકાર કરીને પણ આપણે પદ બનાવવું તો બનાવી શકીએ છીએ. 144 128 એકા 128 એટલે વધ્યા કેટલા? તો કે 14 અને 2 16. કેટલા આવશે? 16. હવે 128 એમના એમ જ. ચલો 16 નવા 144 થાય. 16 પચું 80 થાય. તો 16 નો કેટલા વડે ભાગ ચાલે? 128 આવે. 16 નો કેટલા વડે ભાગ ચાલે તો 128 સુધી પહોંચી શકાય. તો આપણે તો કે ભાઈ 16 ના 7 વડે ભાગ ચલાવીએ તો 16 સીતા 112 થાય. 16 સીતા 112. ચલો આ વેલ્યુ કેટલી થઈ ગઈ? 112 થઈ ગઈ. અહીંયા લખવું હોય આઉટપુટ તો આપણે લખીએ છીએ 112. હવે આપણે વધ્યા કેટલા? તો 112 જતા એટલે વધશે 16. કેટલા વધશે? 16. કે 16 ગુણ્યા 7 તો કે સીધો જ આપણે એના કરતા એવું કરી કે 128 છે તો 16 ગુણ્યા 8 તો કે 8 દાન 80 ને 8 છંગ 48 એટલે કે 16 અઠા 128 સીધું થાય છે. 16 અઠા 128 એટલે શેષ કેટલી આવી? 0. માટે ગુસા 144 અને 128 બરાબર 16 મળી ગયા. 144 અને 128 નો ગુસા કેટલો મળી ગયો? 16 મળી ગયો. હવે આપણે જોઈશું કે અહીંયા ગુસા આગળ કોનો શોધવાનો તો કે ગુસા 16 અને વધેલી સંખ્યા કઈ વધી છે? 112. તો કે 112. તો જોઈએ કે a બરાબર 112
અને b બરાબર 16 a બરાબર 112 અને b બરાબર 16 એ તો ખરું ને કે a અને b કોને કહેવાય હવે આપણે જોઈએ કે ભાઈ a બરાબર bq r a બરાબર 112 b બરાબર 16 16 સીતા 112 0 112 એટલે 16 ગુણ્યા 7 વત્તા 0 તો કે 16 સીતા 112 બરાબર 0 હવે ત્યાંથી આપણે આગળ જોઈએ કે એનો મતલબ માટે ગુસા 16 અને 112 જ્યારે પહેલા સ્ટેપ ની અંદર આપણો જો યુક્લિડની ભાગ પ્રવિધિથી ભાગાકાર પતી જાય તો જે બીજી સંખ્યા જે આપણી છે નાની એ જ આપણો શું થાય ગુસા એટલે ગુસા 16 અને 112 બરાબર 16 એટલે કે આમ ગુસા 112 128 અને 144 બરાબર કેટલા આવશે ત્રણ સંખ્યાનો ગુસા લગભગ પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ નહીવત છે અને જો પૂછાય તો આપણે બે અલગ અલગ સંખ્યાઓની રીતે એનો ગુસા મેળવી શકીએ છીએ આગળ એક ઉદાહરણ જોઈએ 108 200 અને 161 ચલો આપણે શું કરીશું તો કે ભાઈ આપણે જોડે કોઈ પણ બે સંખ્યા પહેલી લેવી પડશે તો હું વાત કરું છું કે ભાઈ 108 અને 161 લેવા છે ગુસા કોની વાત કરવી છે 108 અને 161 ચલો કોઈ વાતો કરી હવે હું 108 અને 161 ની વાત કરી રહ્યો છું તો ભાઈ a તરીકે કોને લેવા અને b તરીકે કોને લેવા તો જે આપણા જે 108 જે છે એ b બનશે અને 161 એ શું બનશે a બનશે એટલે કે a બરાબર 161 અને b બરાબર 108 ચલો a અને b ની વેલ્યુ મળી ગઈ આપણને હવે આપણે શું કરીશું તો કે a બરાબર bq r 161 બરાબર b એટલે 108 અને વત્તા જે શેષ આવતી હોય તે હવે 161 છે એટલે 108 એકા 108 હવે આપણી શેષ કેટલી વધી તો 42 ને 43 ને 10 53 કેટલા આવશે 53 ચલો 108 છે તો કે 53 એકા 53 દુ 106 એટલે વધ્યા 2 53 દુ કેટલા થશે 106 વત્તા 2 એટલે 108 મળી ગયા હવે અહીંયા છે 53 અને અહીંયા છે 2 તો 2 નો ગુણાકાર 26 સાથે કરીએ 26 નું 52 વત્તા 1 અહીંયા 2 આવશે 2 બરાબર અહીંયા 1 આવશે 1 ગુણ્યા 2 વત્તા 0 ખાસ અહીંયા ધ્યાન રાખો અમુક લોકો શું કરે કે અહીંયા 26 લખી દે 26 ન લખાય આપણું જે ભાજક ચાલ્યું આવે છે એની જ વેલ્યુ અહીંયા આવશે એટલે કે 2 બરાબર 1 ગુણ્યા 2 વત્તા 0 એટલે કે આમ આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ ગુસા 161 અને 108 બરાબર કેટલા મળ્યા 161 અને 108 નો ગુસા કેટલો મળ્યો 1 હવે આગળ જોઈએ કે ભાઈ 200 ગુસા 200 અને 1 તો આપણને સીધી જ ખબર પડે કે 200 અને 1 નો ગુસા કેટલો થાય 1 200 અને 1 નો ગુસા બરાબર કેટલા થાય 1 થાય ચલો ક્લિયર માટે ગુસા 200 અને 1 બરાબર 1 આમ આપણે લખી શકીએ કે ગુસા 108 200 અને 161 બરાબર 1 ક્લિયર તો આપણને લગભગ બધાને અહીંયા સુધી ખબર પડી કે ત્રણ સંખ્યાના ગુસા કઈ રીતે શોધી શકાય તો ત્રણ સંખ્યાના ગુસા શોધવાના આવે એટલે કોઈ પણ પહેલી બે સંખ્યાઓ તમારે લેવાની અને બીજી સંખ્યા એક બાકી રાખવાની બે સંખ્યાનો જે કોઈ પણ ગુસા આવે છે એ ગુસા અને આપણી વધેલી સંખ્યાનો ફરીથી ગુસા શોધીએ અને લાસ્ટમાં જે આન્સર આવે છે એ જ આપણો ફિક્સ આન્સર થશે તો કે બધાને ખબર પડી હશે કે ભાઈ ત્રણ સંખ્યાના ગુસા કઈ રીતે મેળવી શકાય જોઈએ કે આપણે આગળના લેક્ચરમાં જોયું કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા અને લસા મેળવતા હતા હવે આપણે આજે ટોપિક એમાં જોવાના છીએ કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિથી કઈ રીતે આવા કુટ પ્રશ્નોનું સોલ્યુશન આપવું તો જોઈએ આપણી જોડે એક રકમ લખેલી છે કે ભાઈ એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી છે એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસક એટલે જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ થાળમાં ઓછામાં ઓછી જગ્યા રોકે જગ્યા કેવી રોકે ઓછામાં ઓછી જગ્યા રોકે આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ તો ખાસ હવે જ્યારે ગુસા અને લસાના ચેપ્ટરના કુટ પ્રશ્નો આવે
ત્યારે જ્યારે મહત્તમ કોઈ પણ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય તો મહત્તમ શોધવા માટે હંમેશા ગુસા અને ઓછું શોધવાનું હોય, લઘુત્તમ હોય ત્યારે લસા. મહત્તમ હોય તો ગુસા અને લઘુત્તમ હોય તો લસા. હવે અહીંયા શું કીધું? ઓછામાં ઓછી જગ્યા રોકે. ઓછામાં ઓછી જગ્યા ક્યારે રોકે? જ્યારે દરેક થપ્પીની અંદર મહત્તમ બરફી હોય. બરફી કેવી હોવી જોઈએ? મહત્તમ. અને જ્યારે મહત્તમ શોધવાની તો આપણે અહીંયા શું શોધવો પડશે? ગુસા શોધવો પડશે. કોનો કોનો? તો કે ગુસા 420 અને 130. ફરીથી કહું છું, બહુ અગત્યની વસ્તુ છે આ કે અહીંયા ગુસા શોધવો કે લસા શોધવો. અને ગુસા શોધવા માટે મેં વાત કરી કે જો મહત્તમ હોય તો ગુસા અને લઘુત્તમ હોય તો લસા. તો અહીંયા આપણે બરફી ઓછામાં ઓછી જગ્યા રોકે કરી, પણ ઓછામાં ઓછી જગ્યા ક્યારે રોકે? કારણ કે કોઈ પણ આપણી જોડે વસ્તુ છે તો એમાં ઓછામાં ઓછી જગ્યા ક્યારે રોકાય? તો કે જ્યારે આપણે વાત કરીએ છીએ કે ત્યાં મહત્તમ એક જ થપ્પીની અંદર અહીંયા ધારો કે 50 પુસ્તકો મૂકી દઉં એક જ થપ્પીમાં, તો શું થશે કે જેના કારણે 50 પુસ્તકોની થપ્પી હશે, જગ્યા તો પુસ્તક જેટલી રોકશે પણ થમાશે કેટલી? વધારે પુસ્તકો. એ જ રીતે હું એક એક પુસ્તક કરીને 50 પુસ્તક મૂકું તો જગ્યા વધારે કવર થશે. તો અહીંયા આપણે મહત્તમ શોધવું છે એટલે શું શોધીશું? ગુસા 420 અને 130. તો કે a બરાબર 420 અને b બરાબર 130. a બરાબર bq પ્લસ r. તો 420 બરાબર 130. શું કરીશું? તો કે ભાઈ કદાચ કોઈને હજી ભૂલી ગયા, ફરીથી યાદ કરાવું છું. 420 નો 130 વડે ભાગાકાર. 130 તરી 390 એટલે કેટલા વધ્યા? તો કે 30 પ્લસ 30. આગળ જોઈએ 130 બરાબર શું થાય? 30 ગુણ્યા 4 વત્તા 10. 30 તો 120 પ્લસ 10. હવે 30 છે તો 10 ગુણ્યા 3 વત્તા 0. એટલે આમ ગુસા 420 અને 130 બરાબર કેટલા આવ્યા? 10. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે દરેક થપ્પીમાં મહત્તમ 10 બરફી રાખવી જોઈએ, જેનાથી તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. ફરીથી એક વસ્તુ મગજમાં રાખજો કે જ્યારે મહત્તમની વાત કરીએ તો ગુસા એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હોય? જ્યારે જ્યારે મહત્તમની વાત આવે તો ગુસા આવશે. તો અહીંયા શું થશે? ગુસા 616 અને 32. તો ગુસા શોધવા માટેની આપણે બે રીતો પડી ગયા. આમાંથી એક રીત છે અવિભાજ્ય અવયવની રીત, અને બીજી રીત પછી આપણે જોઈએ યુક્લિડની બાદબાકી રીત. તો 616 અને 32 બંનેના પહેલા તો અવયવ પાડવા પડશે. ચલો 616 ના અવયવ શું પડશે? તો 616 એટલે કે 2 ગુણ્યા 308, 2 ગુણ્યા 154, 154 એટલે 2 ગુણ્યા 77, અને 77 એટલે 11 ગુણ્યા 7. ખબર પડી કે 616 એટલે 2 ગુણ્યા 308, 308 એટલે 2 ગુણ્યા 154, 154 એટલે 77 ગુણ્યા 2, અને 77 એટલે 11 ગુણ્યા 7. તો 616 બરાબર શું થાય? 2 ની 3 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 11, અને 32 એટલે તો જગ્યાએ છે 2 ની 5 ઘાત. આ રીત બહુ સહેલી છે, ઝડપી જવાબ આવે. ગુસા એટલે શું? તો કે ગુસા 616 અને 32 એટલે બંનેમાં સામાન્ય હોય, બંનેમાં સામાન્ય છે 2, અને 2 ની નાનામાં નાની ઘાત એટલે 3. બંનેમાં સામાન્ય હોવા જોઈએ, નાનામાં નાની ઘાત એટલે 3. રીત 2 જોઈએ યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની શું કરવી છે? આપણે ભાગ પ્રવિધિની વાત કરવી છે. તો અહીંયા આપણે શું કરીશું? a બરાબર 616 અને b બરાબર 32. a બરાબર 616 અને b બરાબર 32. a બરાબર bq પ્લસ r.
616 બરાબર 32 ગુણ્યા નથી ખબર પડતી વિદ્યાર્થીઓ માટે આપણે ભાગાકાર છે 32 એકા 32 કેટલા વધશે તો 61 માંથી 32 જશે એટલે આપણને ખબર પડે કે વધશે 29 61 માંથી 32 જશે એટલે કેટલા વધશે 29 તો ચલો 32 નો 296 વડે ભાગ ચલાવવાનો છે 32 નો 296 વડે ભાગ ચલાવવો છે આપણે શું કરીશું 32 દાન તો કેટલા થાય 320 થાય 32 ગુણ્યા 10 હોય તો 320 તો 32 ગુણ્યા 9 તો 9 તરી 27 અને 9 દુ 18 એટલે કે થશે 288 32 ગુણ્યા 9 એટલે કેટલા થશે 288 9 દુ 18 નો આંકડો વધી આવ્યો 9 તરી 27 288 તો કેટલા વધ્યા તો 6 2 8 તો 32 ગુણ્યા 19 વત્તા 32 અહીંયા આવશે 8 ચોક 32 વત્તા 0 8 ચોક 32 વત્તા 0 માટે ગુસા 616 અને 32 બરાબર 8 અને અહીંયા પર જવાબ શું આવે 8 એટલે આમ કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે આપણા પ્રશ્ન જવાબ મળી ગયો કોઈ પણ સ્તંભની અંદર મહત્તમ કેટલા સભ્યો છે 8 તમે રીત 1 થી ગણો કે રીત 2 થી ગણો તેનાથી કોઈ ફેર પડતો નથી જવાબ એનો એ જ આવશે જો કોઈ પણ લેક્ચરની કોઈ પણ જગ્યાએ એવું પણ તમને લખીને આપી દે કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિ તો પછી આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ વાપરવાની અવિભાજ્ય અવયવની રીત કે તો અવિભાજ્ય અવયવની રીતે આપણે એનો ભાગાકાર કરી શકતા હોઈએ જોઈએ વધુ એક પ્રશ્ન કે એક પુરુષ એક સ્ત્રી અને એક બાળક સવારે સાથે ચાલવાનું શરૂ કરે છે તેમના પગલાના માપ અનુક્રમે અહીંયા રકમમાં જોજો 90 સેમી 80 સેમી અને 60 સેમી છે દરેક વ્યક્તિ પૂર્ણ સંખ્યામાં પગલા પાડે અને એકબીજાને મળે તે માટે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે શબ્દ શું આવે ઓછામાં ઓછું તો જ્યારે ઓછું હોય અથવા ન્યૂનતમ હોય ત્યારે લસા અને વધારે હોય ત્યારે આપણે શું કરીએ છીએ ગુસા શોધવાનો હોય છે તો અહીંયા આપણે શું શોધીશું તો અહીંયા આપણે શું શોધવું પડશે લસા 90 80 અને 60 લસા શું શોધવો પડશે 90 80 અને 60 90 એટલે શું થશે 80 એટલે શું અને 60 એટલે શું ત્રણેયના અવયવ પાડવા પડશે ચલો 90 ના અવયવ શું થાય તો 90 ના અવયવ આમ તો થાય 2 ગુણ્યા 45 2 ગુણ્યા 45 2 ગુણ્યા 45 અને 45 એટલે 3 નો વર્ગ ગુણ્યા 5 એટલે કે 90 ના અવયવ થશે 2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 80 ના અવયવ થશે 2 ની 4 ઘાત ગુણ્યા 5 60 ના અવયવ થશે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 4 તરી 12 55 60 ત્રણેયના અવયવ મળી ગયા તો લસા શોધવો છે તો લસા બરાબર આપણે શું કહીએ કે ત્રણેયમાં બધા જ ટોટલી પૂર્ણાંક આવવા જોઈએ 2 પણ આવવા જોઈએ 3 પણ આવવા જોઈએ અને 5 પણ આવવા જોઈએ 2 ની મોટામાં મોટી ઘાત કેટલી 4 3 ની મોટામાં મોટી ઘાત કેટલી 2 અને 5 ની મોટા મોટી ઘાત 1 16 3 નો વર્ગ 9 અને 5 એટલે કે 720 કેટલા આવશે 720 તો આમ આપણે કહી શકીએ અહીંયા કે આમ કુલ 720 સેમી અંતર કાપવું જોઈએ આપણે કેટલું અંતર કાપવું જોઈએ તો કે ભાઈ 720 સેમી અંતર કાપવું જોઈએ હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે એક દૂધવાળા પાસે 150 લીટર દૂધ વધુ ફેટ વાળું અને 240 લીટર દૂધ ઓછી ફેટ વાળું છે તે સરખી ક્ષમતા વાળા ટીનમાં દૂધ ભરવા ઈચ્છે છે તો દરેક ટીનની કેટલી ક્ષમતા હશે હવે કોઈની પણ ક્ષમતા આવે કેપેસિટીની વાત આવે જ્યારે કોઈની ક્ષમતાની વાત હોય તો ત્યાં શું હશે મેક્સિમમ કોઈની ક્ષમતા એટલે આપણે શું કહીએ છીએ મેક્સિમમ અને ક્ષમતા એ મહત્તમ વાત થઈ અને મહત્તમ હોય ત્યારે આપણે શું શોધીએ છીએ ગુસા તો અહીંયા શું શોધવો પડશે ગુસા 150 અને 240 કઈ રીત વાપરવી એ આપણા ઉપર ડિપેન્ડ કરે મારે અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિ વાપરવી હોય તો a બરાબર 240 અને b બરાબર 150 તો a બરાબર bq r તો
તો 240 બરાબર 150. 150 એકા 150 એટલે વધ્યા કેટલા? તો કે 90. 150 અહીંયા આવશે એટલે કે 90 એકા 90 વધ્યા કેટલા? તો કે 60. 90 એકા 90 તો વધ્યા કેટલા? 60. 90 અહીંયા આવશે તો એ શું થશે? 60 એકા 60 વધ્યા કેટલા? 30. અને 60 અહીંયા આવશે એટલે શું થશે? 30 ગુણ્યા 2 60 વત્તા 60. ખાસ આ બધા સ્ટેપ આપણે ભાગાકારની મદદથી પણ મેળવી શકીએ છીએ. તો એનો મતલબ કે માટે ગુસા 150 અને 240 બરાબર કેટલા આવ્યા? 30. કારણ કે અંતિમ શૂન્યતર શેષ. તો આમ કહી શકીએ આમ દરેક ટીનની ક્ષમતા કેપેસિટી કેટલી આવશે? 30 લીટર. કેટલા લીટર થાય? 30 લીટર થાય. હવે આગળનો આપણે જોઈએ કે ભાઈ આ પ્રકારના ક્વેશ્ચનો પણ પરીક્ષા પૂછાઈ શકે કે એવો મહત્તમ ધન પૂર્ણાંક શોધો કે જેના વડે 230 અને 142 અહીં આપણે જોડે શું છે? 230 અને 142 ને ભાગીએ તો શેષ અનુક્રમે 5 અને 7 રહે. શેષ કેટલી રહે? 5 અને 7 રહે. ચલો આપણે 230 માટે લખો. 230 બરાબર શું લખી શકીએ? bq1 5 લખી શકીએ. શેષ એટલે 230 બરાબર bq1 5. q1 એટલે પહેલા માટેનો ભાગફળ છે. અને ત્યાં શું લખી શકીએ આપણે? 142 બરાબર bq2 જે શેષ વધતી હોય તે. જે શેષ વધતી હોય તે. તો ચલો bq1 બરાબર શું થાય? કે 230 5 એટલે કે 225. અને ચલો bq2 બરાબર શું થાય? તો કે 142 7. તો ચલો 142 માંથી 7 જાય એટલે કે 135. હવે ટૂંકમાં કોઈ ખબર પડે કે ન પડે? ધારો કે મને ખબર નહીં પડતી, હું શું કરીશ? એની જે શેષ હોય એમાંથી બાદ કરી દેવાના. ચલો 130 માંથી 5 બાદ કરીએ કેટલા વધે? 225. અને 142 માંથી 7 બાદ કરીએ કેટલા વધે? 135. અહીંયા મહત્તમ ધન પૂર્ણાંક કીધો એટલે શું શોધવાનું છે? ગુસા 225 અને 135. શું શોધવાનું છે? ગુસા 225 અને 135. ચલો ક્લિયર? આવું કોઈ પણ દાખલો આપે તો આપણે જોઈ શકીએ કે શું શોધવું. ચલો મહત્તમ કીધું એટલે ગુસા. ચલો 225 ના અવયવ શું થાય? અને 135 ના અવયવ શું થશે? ચલો 225 ના અવયવ આપણે પાડવા છે તો આપણે અવયવ માટે એ લખી શકીએ કે 225 એટલે શું થાય? તો 15 ગુણ્યા 15. 3 પચા 15, 3 પચા 15. તો કે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ થાય. ચલો 135 ના અવયવ પાડવા છે તો 135 ના અવયવ શું પડશે? ચલો 135 છે તો એનો પહેલો તો 5 વડે ભાગી ચાલે. તો આપણે શું કહી શકીએ કે 135 ના અવયવ આપણે પાડવા છે તો શું થશે? તો કે ભાઈ 27 50 27 એટલે 3 નવા અને 9 એટલે 3 અને 3. તો કે 3 નો ઘન ગુણ્યા 5 શું થશે? 135 એટલે 3 નો ઘન ગુણ્યા. ચલો 225 અને 135 ના અવયવ પડી ગયા. હવે એનો શું શોધવું છે? ગુસા. જ્યારે ગુસા શોધવાનો હોય કે 225 અને 135 નો ગુસા હોય એટલે બંનેમાં સામાન્ય 3 અને 5. 3 ની મોટામાં નાનામાં નાની ઘાત 2. ગુસા માટે હંમેશા કઈ ઘાત આવશે? નાનામાં નાની ઘાત આવે. ચલો કઈ આવશે? 3 નો વર્ગ અને 5 ની નાનામાં નાની ઘાત 1 એટલે 9 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 45. તો અહીંયા લખી શકીએ આમ 45 વડે ભાગતા શેષ અનુક્રમે 5 અને 7 રહે. 45 વડે ભાગતા શેષ અનુક્રમે શું રહેશે? 5 અને 7 રહે. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. એવો મહત્તમ ધન પૂર્ણાંક મેળવો કે જેનાથી 110 62 અને 92 ને ભાગતા શેષ અનુક્રમે 5 6 અને 1 વધે. 5 6 અને 1 વધે. અહીંયા શું થશે? તો સીધું જ મને ખબર પડે, આપણે હમણાં જ વાત કરી હતી. bq1 bq2 અને bq3 કહી દઈએ. ત્રણે માટે શું કરવાની? શેષ બાદ કરવાની. ચલો 110 ની શેષ કેટલી છે? 5. બાદ થાય એટલે કેટલા વધે? 105. ચલો 62 ની શેષ કેટલી છે? 6. 6 બાદ થાય એટલે કેટલા વધશે? તો કે 56. ચલો છેલ્લા શું છે? 92. તો 92 ની શેષ કેટલી છે? 1. બાદ કરીએ એટલે 91. આપણે શું કરવાનું છે કે એની શેષ બાદ કરવાની. શું બાદ કરી દેવાની? શેષ. જેટલા પણ અહીંયા પણ આપણે શું કર્યું કે 230 માંથી એની શેષ 5 બાદ કરી એટલે કેટલા વધે? 225.
અહીંયા આપણે જે 110 છે તેમાંથી એની શેષ 5 બાદ કરી તો કે ભાઈ 105. 62 છે એમાંથી એની શેષ 6 બાદ કરી એટલે કે 56. અને 92 છે તેમાંથી એની શેષ 1 બાદ કરી એટલે કેટલા વધે 91. હવે અહીંયા મહત્તમ ધન પૂર્ણાંક કીધો છે એનો મતલબ કે આપણે શું શોધવાનો છે ગુસા. માટે ગુસા 105, 56 અને 91. ચલો 105 એટલે શું થાય તો 105 એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા 7. 56 એટલે શું થાય કે 8 સીધું 56 એટલે 2 નો ઘન ગુણ્યા 7. અને 91 એટલે કે 7 ગુણ્યા 13. 91 એટલે શું થાય 7 ગુણ્યા 13. હવે આપણે જોઈએ છે કે 105, 56 અને 91 ત્રણ છે એનો આપણે ગુસા શોધવો છે કારણ કે મહત્તમ ધન પૂર્ણાંક કીધું શું શોધવો છે ગુસા. તો હું સીધું જ લખી દઉં કે ગુસા 105, 56 અને 91 બરાબર શું થશે તો કે 105 ગુસા શોધવાનો હોય એટલે બધામાં કોમન હોવું જોઈએ. બધામાં કોમન છે 7 અને 7 ની નાનામાં નાની ઘાત 1. બધામાં કોમન છે 7 ને 7 ની નાનામાં નાની ઘાત એટલે 7. એટલે અહીંયા મહત્તમ ધન પૂર્ણાંક કયો મળ્યો તો કે ભાઈ મહત્તમ ધન પૂર્ણાંક બરાબર કેટલા આવશે 7. તો ફરીથી એક વખત યાદ કરાવું છું કે જ્યારે જ્યારે શેષ વાળા દાખલા આવશે ત્યારે હંમેશા આપણે એની શેષ બાદ કરી અને મહત્તમ કીધું હોય તો ગુસા શોધવાનું, ન્યૂનતમ કીધું હોય તો લસા શોધવાનું રહેશે. ક્લિયર? તો આવા કોઈ પણ એક્ઝામ્પલ હશે તમારા મગજમાં બેસશે. યુક્લિડની ભાગ પ્રવિધિ કીધી હોય તો એ રીતે ગણવાની, ન કીધું હોય તો આપણે અવિભાજ્ય અવયવની રીતે અને આપણે શોધવામાં આપણે કોઈ વાંધો હોતો નથી. ઓકે.